નમસ્કાર, હું હિતેશ જાસોલિયા. તમારા સહપરિવારમાં, મિત્ર મંડળમાં, કુટુંબજનોમાં કે અન્ય પરિવારોમાં કોઈ પણ સાથે કોઈ પણ દુર્ઘટના, અકસ્માત, આકસ્મિક અકસ્માત એટલે કે કોઈ પણ જગ્યાએ જતા આવતા જતા તમારા ધંધાના એટલે કે જોબ કરતા હોય ત્યાં મશીનરી સાથે કોઈ પણ તમારા પરિવાર, સહપરિવાર, મિત્રો સર્કલમાં કોઈનું પણ મૃત્યુ થયું હોય તો તમે વળતરનો દાવો કરી શકો છો. જેમ કે તમે રોડ ઉપર જતા હો અને ખાડામાં એટલે કે રોડ રસ્તાના ખાડાઓમાં અકસ્માત થવાથી તમારું મૃત્યુ થયું હોય, કોઈ પરિવારનું મૃત્યુ થયું હોય, એમને પણ વળતર મળી શકે છે. રસ્તા ઉપર જતા હોય, મહાનગરપાલિકાના વિસ્તારો હોય જ્યાં અન્ય પ્રાણીઓ એટલે કે શ્વાન જેવા, કૂતરા જેવા અન્ય પ્રાણીઓ રખડતા હોય છે, રખડતા ઢોર રખડતા હોય છે, ત્યારે એમાં પણ તમે સરકારી સિસ્ટમ એટલે કે જે તે ડિપાર્ટમેન્ટમાં તમારે વળતરનો દાવો કરી શકો છો. તો આવા અન્ય ફેક્ટરીઓ, રોડ રસ્તાઓ, વાહનો કે લિફ્ટમાં જતા હોય તો અકસ્માત થાય છે. કોઈ પણ જગ્યા ઉપર ફાયરની સુવિધા ન હોય અને આગની દુર્ઘટનાઓ બને છે ત્યારે અકસ્માત થાય છે. આવી સરકારી ઇમારતો ઊભી હોય છે, જ્યારે એ જર્જરિત હાલતમાં હોય છે અને સરકારી ઇમારતનો કોઈ પણ ભાગ પડીને અકસ્માત થાય છે, આ તમામ અકસ્માતમાં આપ એમના પરિવારને વળતર અપાવી શકો છો અને કોર્ટના દરવાજા ખખડાવી શકો છો. તો રાહ શેની જુઓ છો? જો તમારા સહકુટુંબ, પરિવાર, મિત્રો મંડળમાં કે તમારે આંખની ઓળખાણથી કોઈ પણ વ્યક્તિ સાથે કોઈ એવી ઘટના બની હોય તો કાયદા કથાનો ટીમનો સંપર્ક કરો. અમે તમને માર્ગદર્શન આપી અને એમના પરિવારને વળતર કઈ રીતે મળી શકે એ તમામ માહિતી આપીશું અને એમને વળતર અપાવવા માટે અમે એમને મદદ કરીશું. જય હિન્દ, જય ભારત.